ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબની વાવ ખાતે સભા યોજાઈ. આજ રોજ વાવ તાલુકા ખાતે ભાજપની સભા હોઈ સવારમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ થરાદના મુલુપુર હેલીપેડ પર પધાર્યા તો અધ્યક્ષશ્રીને ગોસ્વામી સમાજના ગૌરવ અને કલયુગના ભામાસા તરીકે ઓળખાતા બુઢણપુર નિવાસી ગુલાબગીરી અતિથે શ્રી સી.આર. પાટીલ સાહેબનો ફૂલનો ગુલદસ્તો આપી આવકાર્યા હતા અને પ્રણામ કરી થરાદમાં તેમનું ખૂબ ઉમકડાથી સ્વાગત કર્યું હતું. જ્યારે ત્યાંથી તેઓ વાવ તાલુકા ખાતે સભામાં જવા રવાના થયા હતા. જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસલક્ષી કાર્યથી દેશ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે અને ત્યારે અનેક મહિલા અનામત સુરક્ષા વગેરે અનેક કાર્ય સમજાવેલ અને જ્યારે આ સભામાં અમીરામભાઈ આશલ તથા અણદાભાઈ રાજપૂત વગેરે બહોળી સંખ્યામાં આગેવાનો ભાજપમાં જોડાઈ કેસરિયા કર્યો હતો. જ્યારે ડોક્ટર રેખાબેનને 5 લાખથી પણ વધુ મતોની લીડથી જીતાડવાની હાકલ કરી. રિપોર્ટર રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ. બેનની જવાબદારી હું અમીરામભાઈને આપું છું, એટલે કે તમને બધાને આપું છું. હમણાં પરબતભાઈથી માંડીને બધા 50,000 લાખના લીડની વાત કરી ગયા. કેટલી લીડ આપશો તમે નક્કી કરી નાખો. કેટલી લીડ આપશો તમે આ લોકસભા વાવમાં? બધા એક સાથે બોલો. કેટલી? 1 લાખ. ચોક્કસ?